26 લોકસભા બેઠક માટેનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને આપણી સાથે વાતચીત કરવા માટે મુખ્યમંત્રી જોડાઈ ચૂક્યા છે વિજયભાઈ રૂપાણી, એમની સાથે વાતચીત કરશું. સર, ખૂબ સારું 5 વાગ્યા સુધીનો જે આંકડો છે આવી રહ્યો છે. કદાચ 2014 સુધી મતદાન પહોંચી જાય તે પણ શક્યતાઓ. ઊંચું મતદાન કોની તરફેણમાં? આપણે તો 2014 ને બેઝ પકડીએ. તમે લોકો પણ જૂના બેઝ પકડીને ઘણી ચર્ચા કરો છો. 2014માં 63% મતદાનમાં 26 બેઠકો આપને મળી હતી. હવે આ વખતે 63% વધે તો લાભ છે જ. અને એ જ વેવ છે. નરેન્દ્રભાઈને ફરી વખત 5 વર્ષ વડાપ્રધાન બનાવવા ગુજરાતની જનતાનો ભરોસો, પ્રેમ, એના માટેનો વિશ્વાસ અને લોકોએ સ્વયંભૂ સવારથી જે મતદાન કર્યું છે એ જ દેખાડે છે કે મોદી સાહેબને ફરી વખત વડાપ્રધાન બનાવવા છે અને 26 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે. કોંગ્રેસ તો વારંવાર દાવો કરે છે આ વખતે 10 થી વધારે બેઠકો જીતશે અને આમ પણ એમને તો એક પણ બેઠક નહીં હતી, ખાતું શૂન્ય હતું. અને આ વખતે જો એ જે એમનો દાવો છે ત્યાં સુધી પહોંચવાનો વારંવાર એ બાબત કહી રહી છે. ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાના અનેક બાબતો સામે લાવી. હવે એને જે દાવા કરે એમાં હું શું કહું? એ તો 10 શું કામ 26 નો દાવો કરે ને. પરંતુ કોંગ્રેસ હતાશ છે, નિરાશ છે, ડૂબતું નાવ છે. અને ચૂંટણીના પરિણામો 23મી મે આવ્યા પછી કોંગ્રેસ ખતમ થઈ જવાની છે. આખરી પ્રશ્ન એ કરવા માંગીશ કે 2012 હોય, 2014 હોય કે 17 વારંવાર જીત. ફરી એકવાર તમે એવું કર્યા છો 2019 ની અંદર પણ તમામ 26 બેઠકો. ખરા અર્થમાં પછી ખેડૂતોને શું મળશે? કારણ કે એ આક્રોશ ને એ તમામ બાબતો તો જોવા મળી જ હતી. ક્યાંય નથી. તમે લોકો વાત કરો છો, મને તમે કહો શું શેનો આક્રોશ છે ખેડૂતને? શેનો આક્રોશ છે? ચાહે પાક વીમાની વાત હોય કે અન્ય પ્રશ્નો હોય, વારંવાર 2600 કરોડ રૂપિયા પાક વીમો આ વર્ષે ચૂકવ્યો છે. કોંગ્રેસ ખેડૂતોના નામે મગરના આંસુ સારે છે. છેલ્લા 10 વર્ષમાં હાઈએસ્ટ 2600 કરોડ રૂપિયા આ વર્ષે પાક વીમો ચૂકવાશે. હવે આથી વધારે શું ખેડૂત? અમારે ખેડૂત માટે મેક્સિમમ કર્યું છે અમે લોકોએ. હજુ 26 આવશે તો વધારે શું? એ તો કેન્દ્રની સરકાર પછી યોજનાઓ બનાવશે. અને ખેડૂતો પણ જાણે છે કે ખેડૂત માટે માત્ર ભારતીય જનતા પાર્ટી જ ચિંતા કરે છે. કોંગ્રેસના 55 વર્ષના શાસનમાં ખેડૂતોને આત્મહત્યા સિવાય બીજું કશું મળ્યું જ નથી. તો મુખ્યમંત્રીનો સ્પષ્ટ દાવો છે કે 26 માંથી 26 બેઠકો આ વખતે ભારતીય જનતા પાર્ટી જીતવા જઈ રહી છે. ઊંચું મતદાન એનો મતલબ સીધો કે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થશે અને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે. 26 માંથી 26 અહીંયા બેઠકો મળશે તો ખેડૂતો માટે વધારે સારું થઈ શકશે. કેમેરામેન વિજય પટેલ સાથે નરેન્દ્ર રાઠોડ, વીટીવી.